બાદ કરો તો તમને નફો મળે. કે દાખલા તરીકે વેચાણ ઉપર તમારો કાચા નફાનો દર 20% છે. સૂચક સાહેબ, એક આગળ વધીએ પહેલા કે આપણે વાત કરીએ કે 1 લાખ રૂપિયાનું વેચાણ ગયા સાલ જી આપણે થયું હતું જી અને ચાલુ વર્ષે આપણે 40,000 કર્યું. પણ આપણે જાણીએ છીએ કે દરેક ધંધાની અંદર, દરેક ક્રિયાઓની અંદર, દરેક પ્રોફેશનની અંદર પ્રગતિ તો થતી જ હોય છે. જી તો ધંધાની અંદર પણ આવું પ્રગતિ અથવા તો ડેવલપમેન્ટ અથવા પ્રોગ્રેસ દર વર્ષે થતો હોય એવું મારું માનવું છે. જો વેપારી તરીકે હું એમ કહું કે મારો વેચાણ ગયા વર્ષે 1 લાખ હતું અને ચાલુ વર્ષે 40 થયું તો મને 60,000 નુકસાન ગયું તો કદાચ મને નુકસાન થાય. જી કારણ કે હું એવી અપેક્ષા રાખું છું કે અથવા તો મારું ટ્રેન્ડ બતાવે છે. હા, એ આપની વાત એકદમ બરાબર છે. એટલે આપ એક ઉદાહરણ, આ તો હું સામાન્ય સંજોગોમાં કે વેચાણમાં કોઈ ફેરફાર નથી થયો તો તમારું 60,000 રૂપિયાનું ગુમાવેલ વેચાણ છે. એટલે 1 લાખ રૂપિયા ઉપર ધારો કે તમારો 20% નફો હોય તો તમારે જો આગ ના લાગી હોત તો આ સમયગાળા દરમિયાન પણ 3 મહિનામાં તમને 1 લાખ ઉપર 20% લેખે એટલે 20,000 નફો થાત. પણ હવે તમારું વેચાણ 40,000 જ થયું તો 40,000 ના 20% 8,000 નફો થયો તો 12,000 રૂપિયાનું તમારું નફાનું નુકસાન થયું. એ કેવી રીતે ગણાય કે 1 લાખ ઓછા 40,000, 60,000 ગુમાવેલ વેચાણ થયું. એ ગુમાવેલ વેચાણ ઉપર તમારી જે નફો રડવાની ટકાવારી હતી એ અપ્લાય કરો એટલે તમને નફાનું નુકસાન મળે કે 60,000 ના 20% એટલે 12,000 તમારું ખરેખર નફાનું નુકસાન છે. એ અંગેની વેચાણમાં વધારો થાય કે વેચાણમાં ઘટાડો થતો હોય કે નફાની ટકાવારી માં વધારો ઘટાડો થાય એ આપ ઉદાહરણ આપીને ભાવસાર સાહેબ સમજાવી શકો છો. યસ સર. તો આપણે એક નાનું ઉદાહરણ લઈને આપણે સમજીએ કે જે સૂચક સાહેબ જે વાત કરે છે એ વસ્તુ ખરેખર આંકડા રીતે કઈ રીતે મૂકી શકાય. સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે આપણે ઉદાહરણમાં કહીએ છીએ કે આપણે આગ 1 એપ્રિલ 2010 રોજ લાગી. બાંયધરી સમય એનો અર્થ કે પોલિસીની અંદર મેક્સિમમ કવરેજ કેટલા સમયનું આપણને મળી શકે એ 4 માસ છે. ધંધો 1 એપ્રિલે આગ લાગવાથી 3 મહિના સુધી આપણો ડિસ્ટર્બ રહ્યો એટલે કે જૂન મહિના સુધી. ગયા વર્ષનો એટલે આપણું નાણાકીય વર્ષ 2009 કેલેન્ડર વર્ષ આપણે ફોલો કરીએ તો એ વર્ષનો સ્થિર ખર્ચ એટલે ફિક્સ એક્સપેન્સ ઉધાર્યા પછીનો નફો આપણો 50,000 છે અને સ્થિર ખર્ચ રૂપિયા 85,000 હતા. એમાંથી વીમો 15,000નો લીધેલો નથી. પોલિસીની રકમ આપણી 184 છે. નીચે વેચાણના બધા આંકડાઓ આપેલા છે. ગયા વર્ષનું વેચાણ છે 6 લાખ. ગયા વર્ષે આજ 3 મહિના એટલે એપ્રિલથી જૂન મહિનાનું વેચાણ આપણું 2 લાખનું હતું. આ જ સમયમાં ચાલુ વર્ષે આગ લાગવાને કારણે વેચાણ ફક્ત 90,000નું થયું છે અને 1/4/9 થી આગ લાગ્યા સુધીનું એટલે બરાબર આગ લાગ્યાના પહેલાના 12 માસનું વેચાણ 7 લાખ રૂપિયા છે. અને આપણને બીજી પણ માહિતી આપી છે કે ધંધાની અંદર આપણી અપેક્ષા છે કે ગયા વર્ષ કરતાં 20% વેચાણ વધવાનું છે ચાલુ વર્ષે અને નફાની અંદર 5% વધશે. તો આ એક થોડીક માહિતી બનાવીને આપણે થોડીક ચર્ચા કરીએ. તો સૌથી પહેલો સવાલ એ આવે કે આગ લાગવાથી આપણું 3 મહિનાનું બિઝનેસ ડિસ્ટર્બ થયો, અસ્તવ્યસ્ત થઈ ગયો. કયા 3 મહિના? તો 1 એપ્રિલથી લઈને 30 જૂન સુધી. વીમા પોલિસીની અંદર 4 મહિનાનું કવરેજ છે. તો શું પ્રશ્ન એ આપણે 4 મહિનાનું નુકસાન મળશે કે 3 મહિનાનું? ખરેખર કેટલા સમયનું થયું? 3 મહિના. તો આપણે 3 મહિનાનું જે વેચાણ અંગે નુકસાન થયું હોય જેને આપણે ગુમાવેલ વેચાણ એવું આપણે કહીએ છીએ. તો ગુમાવેલ વેચાણ એટલે કે ગયા વર્ષમાં આ જ 3 મહિના એટલે કે એપ્રિલ, મે અને જૂન એ દરમિયાન 2 લાખનું વેચાણ થયું હતું. જેમ હમણે સૂચક સાહેબે કહ્યું એ પ્રમાણે જ જો આપણે ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે વેચાણમાં કોઈ વધારો અપેક્ષિત કરતા હોઈએ, અપેક્ષા રાખતા હોઈએ તો નેચરલી આપણે વધારવો જોઈએ. એટલે 2 લાખના બદલે આપણે કહ્યું કે 20% વેચાણ આ વર્ષે વધવું જોઈએ. એટલે ખરેખર જો આગ ના લાગી હોત તો વેચાણ આપણું 2,40,000 થાત. હવે શું થયું? તો આગ લાગી 1 એપ્રિલ 2010, 3 મહિના બિઝનેસ ડિસ્ટર્બ થઈ ગયો, અસ્તવ્યસ્ત થઈ ગયો અને વેચાણ ખરેખર રૂપિયા 90,000 જ થયું. એને કારણે આપણું જે ટાર્ગેટ હતું એ ટાર્ગેટ વેચાણનું
1.5 લાખ રૂપિયાથી ઓછું રહી ગયું. એટલે કે જે વેચાણ થવું જોઈએ એના કરતાં 1.5 લાખ રૂપિયાનું વેચાણ ઓછું થયું. પ્રશ્ન એવા છે, શું આપણું નુકસાન 1.5 લાખનું થયું? ના મિત્રો, વેચાણ ઓછું થવું એટલે એ નુકસાન નથી, પણ એ વેચાણમાં સમાયેલ નફો જે આપણે કદાચ કરી શક્યા હોત એ આપણે ન કરી શક્યા. એ ન કરી શક્યા એને માટે જે વેચાણમાં નફો રહેલો છે એ નફો આપણને મળ્યો નહીં. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? નફાનું નુકસાન, લોસ ઓફ પ્રોફિટ. તો આપણે હવે નેક્સ્ટ સ્ટેપ આવે કે આપણું એ વેચાણ જે ગુમાવ્યું એ વેચાણમાં કેટલા ટકાના દરે નફો આપણે કરતા હતા અથવા કરી શક્યા હોત. તો એના માટે આપણે વાત કરીએ એ પ્રમાણે 2 અલગ અલગ પર્સન્ટેજ એટલે કે નફાના દર શોધવામાં આવે છે. સ્ક્રીન ઉપર જોઈ શકો આપ કે પહેલા નફાનો દર છે આપણે ગયા વર્ષને આધારે, કે નોર્મલી આપણે પ્રીવિયસ યરને આપણે આધાર તરીકે લેતા હોઈએ છીએ. તો એની ફોર્મ્યુલા આપણે જોઈએ કે ગયા વર્ષનો નફો, એમાં વીમા લીધેલ સ્થિર ખર્ચ અને એને આપણે વેચાણ વડે ભાગીને એક દર શોધીએ છીએ. એ ગયા વર્ષના ડેટાને ઉપરથી આપણે 20% નફાનો દર શોધ્યો. પણ આ નફાનો દર 20% તો ગયા વર્ષે હતો. આગળ જોયું તે પ્રમાણે ચાલુ વર્ષે બિઝનેસની અંદર આપણે નફાનો દર પણ વધે છે બીકોઝ ઓફ અવર ઇકોનોમી એફિશિયન્સી. એટલા માટે આપણે ચાલુ વર્ષે 5%ના દરે વધુ નફો કરી રહ્યા છીએ એવું આપણે નિર્ધારણ કર્યું છે. તો ચાલુ વર્ષે આપણે 20 + 5 એટલે કે 25%ના દરે નફો કરી શક્યા હોત. એટલે 1.5 લાખ ઉપર આપણે 25% એટલે કે રૂપિયા 1.5 લાખના 25% એટલે 37,500નું નુકસાન આપણે કર્યું એવું કહી શકીએ. પણ સવાલ આવે છે કે વીમા કંપની આપણને 37,500 નુકસાન મજરે આપશે કે નહીં આપે? એનો આધાર વીમાની લીધેલી પોલિસીની રકમ ઉપર છે. જો વીમાની પોલિસી ઓછી લઈએ તો પણ આપણને નુકસાન છે, વધારે લઈએ તો પણ આપણને નુકસાન છે. કેમ? વધારે લઈએ તો પ્રીમિયમ વધારે ભરવું પડે અને ઓછી લઈએ તો આપણને જે નુકસાન થયું એ નુકસાન પૂરેપૂરું મજરે મળે નહીં. કારણ કે જ્યારે અંડર ઇન્સ્યોરન્સ હોય, ઓછો લીધેલો હોય વીમો, ત્યારે સરેરાશ કલમ લાગુ પડે. તો એ વીમાની રકમને ધ્યાનમાં લઈને આપણે એક બીજો પર્સન્ટેજ, બીજો એક રેટ આપણે શોધવો પડે છે, જે આપણે જોઈએ સ્ક્રીન ઉપર જોઈએ આપણે. તો નફાનો બીજો દર શોધવા માટે આપણે વીમાની રકમ ને વાર્ષિક વેચાણ એટલે આગ લાગી હોય એ તારીખની બરાબર પહેલાના 12 મહિનાનું વેચાણ એ લઈને આપણે એક દર શોધવાનો હોય છે અને એ દર આપણો 22% પ્રમાણે આવ્યો. હવે આપણે એમ કહીએ છીએ કે આપણે ખરેખર નુકસાન 25% થયું, પણ વીમા કંપની એવું કહે છે કે તમે વીમો બરાબર પૂરી રકમનો લીધો નથી, માટે તમને 25% પ્રમાણે નહીં 22% પ્રમાણે તમને નુકસાન મજરે મળશે. એનો અર્થ આ બે જે રેટ આપ્યા એ રેટમાંથી ઓછા દરે, કોન્ઝર્વેટિઝમ પ્રિન્સિપલ જે કહીએ, વીમા કંપનીએ પૈસા આપવાના છે, માટે હંમેશા જે ઓછી રકમ આવશે એ જ રકમ એ લોકો આપણને ચૂકવે. તો આ મુજબ આપણે જે 1.5 લાખ રૂપિયાનું વેચાણ ગુમાવ્યું એના ઉપર આપણને 25% નહીં પણ 22% લેખે આપણને એ લોકો દાવો મંજૂર કરશે. એને આપણે નફાનું નુકસાન એનો દાવો કહીશું આપણે, જે રૂપિયા 33,000 રૂપિયા આવે છે, જે આપણે જોઈ શકો છો. તો જે રીતે સ્ટોકનું નુકસાન થયું એ પ્રત્યક્ષ એ જ દિવસે નુકસાન થાય છે, અને આ બીજા પ્રકારનું નુકસાન જે થયું એ કોન્સિક્વન્શિયલ એટલે કે આગ લાગ્યા પછી ના સમયમાં જે ધંધો ડિસ્ટર્બ થઈ જાય, વેચાણ ઓછું થાય, એમાં નફો જે થવો જોઈએ ના થાય, નફો ગુમાવીએ, એ બધા વસ્તુને કારણે પણ નુકસાન થાય, એ પણ આપણને મજરે મળે છે. આમાં સૂચક સાહેબ આપ કંઈ બીજું આપણે એડિશન્સ કરવું હોય? શા માટે 3 વર્ષનું જે વેચાણ હતું ગયા વર્ષના સરેરાશ નફા પ્રમાણે ગણીએ તો આમ 2 લાખ રૂપિયા થાય, તો આમાં 1,50,000 ને આધારે કેમ ગણ્યું છે આમાં? અચ્છા, યસ, આપ જે સવાલ પૂછી રહ્યા છો ઉન્નતિબેન, એ એવું તમે કહેવા માંગો છો કે ગયા વર્ષે જે વેચાણ હતું એ આખા વર્ષનું વેચાણ એ 6 લાખ રૂપિયા હતું.
અને જો આપણે એવી ધારણા કરીએ કે ગયા વર્ષનું વેચાણ જે છે એ સરેરાશ અથવા તો દર મહિને સરખું જ થયું છે, તો દર મહિનાનું વેચાણ લઈને 3 મહિનાનું વેચાણ શોધવા જઈએ તો એ વેચાણ 1.5 લાખ રૂપિયાનું જ આવે. પણ આપણે શા માટે 2 લાખ રૂપિયા લઈને આપણે ઓછું નુકસાન અથવા તો ઓછું વેચાણ શોધ્યું? મુદ્દો તમારો વ્યાજબી છે, પણ તમને ખ્યાલ હશે જ, દરેક મિત્રોને ખ્યાલ હોય કે બિઝનેસમાં આખા વર્ષ દરમિયાન જે વેચાણ થતું હોય છે એ વેચાણ દર મહિને સરખું ન જ થાય. એમાં ચઢાવ ઉતરાવ વર્ષ દરમિયાન ઘણી બધી સિઝનલ બિઝનેસ હોય, આ બધું આવતું જ હોય. તો જો આપણે સરેરાશ વેચાણ લઈ અને દર મહિના પ્રમાણે આગળ વધીએ તો કદાચ કાં તો ઇન્સ્યોરન્સ કંપનીને નુકસાન જાય, કાં તો વેપારીને નુકસાન જાય. માટે ખરેખર જે સમય નુકસાન થયું હોય એ સમય જો આપણે પ્રીવિયસ યરનો આગલા વર્ષનો લઈએ તો એ વધારે કમ્પેરેટિવ ફિગર બને, વધારે રિલાયબલ બને અને વધારે ચોકસાઈથી આપણે નુકસાન શોધી શકીએ. યસ, હવે આપણે વેચાણમાં અપેક્ષિત વધારો ધ્યાનમાં શા માટે લેવાય છે? સૂચક સાહેબ, વેચાણમાં અપેક્ષિત વધારો તમે ધ્યાનમાં ના લો તો શું થાય કે મેં તમને જે ઉદાહરણ આપ્યું હતું કે 1 લાખ રૂપિયા તમારું વેચાણ ગયા વર્ષે હતું, હવે આ વર્ષે પણ મારું વેચાણ 1 લાખ નથી રહેતું. મારું વેચાણ દર વર્ષે 10%, 20%, 15% જેટલું વધતું હોય, તો જો આગ ના લાગી હોત અને દર વર્ષે મારું વેચાણ 20% વધતું હોય તો આ વર્ષે 1 લાખ વેચાણ ના થયું હોત. આગ ના લાગી હોત તો મારે ત્યાં 1 લાખ વત્તા એના 20% એટલે 1,20,000 વેચાણ થયું હોત, તો ખરેખર 21 ના બદલે 40,000 રૂપિયા થાય તો 80,000 ગુમાવેલ વેચાણ સાચું કહેવાય. એટલા માટે તમારે વેચાણમાં જે વધારો ઘટાડો થતો હોય એ તો ધ્યાનમાં લેવો જ પડે અને પછી જ ગુમાવેલ વેચાણ શોધી શકાય. આને કહેવાય છે સુધારેલું વેચાણ. સુધારેલું વેચાણ એટલે મેં તમને કહ્યું બાહેંધરી સમય. બાહેંધરી સમય ક્યારથી શરૂ થાય? આગ લાગ્યા તારીખથી શરૂ થાય. 1/8/2010 આગ લાગી અને તમારે ત્યાં 3 મહિના ધંધો ખોરવાયેલો રહે તો 1/8 થી 31/10 એટલે કે ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર એ તમારો બાહેંધરી સમય છે. આ સમય દરમિયાન જો તમારે ગુમાવેલ વેચાણ હોય કે ગુમાવેલ નફો હોય કે નફાનું નુકસાન થયું હોય તો વીમા કંપની તમને એનો દાવો આપે છે. પરંતુ એક બીજો અગત્યનો મુદ્દો પણ અહીંયા ધ્યાનમાં રાખવાનો છે કે ધારો કે તમારો બાહેંધરી સમય 3 મહિના છે અને તમારો ધંધો 4 મહિના ખોરવાયેલો રહ્યો, 5 મહિના, તો પ્રશ્ન થાય કે તમને વીમા કંપની આ 4 મહિનાનું નુકસાન મજરે આપશે? ના. મહત્તમ સમય કે જેના માટે તમને વીમા કંપની દાવો મંજૂર કરશે એ વીમા પોલિસીમાં જે બાહેંધરી સમય હોય એ સમયનો જ નુકસાન છે એનો તમને દાવો આપશે. પણ એક બીજી વાત ધ્યાન રાખવાની છે. ભાવસાર સાહેબે જે ઉદાહરણ લીધું હતું એમાં તમારો બાહેંધરી સમય 4 મહિના હતો, એટલે 4 મહિના તો મહત્તમ સમય છે કે એ સમય દરમિયાન તમારો ધંધો ખોરવાયેલો રહે તો એ જ મેક્સિમમ સમયનું નુકસાન તમને વીમા કંપની વળતર પેટે, દાવા પેટે આપે છે. પણ તમારો ધંધો જો 3 મહિનામાં વ્યવસ્થિત થઈ જાય, 2 મહિનામાં વ્યવસ્થિત થઈ જાય તો તમારે એ 2 મહિનાને જ બાહેંધરી સમય ગણવાનો. ભાવસાર સાહેબે જે ઉદાહરણ આપ્યું એમાં 4 મહિનાનો બાહેંધરી સમય હતો પણ તમારો ધંધો 3 મહિના જ ખોરવાયેલો રહ્યો તો 3 મહિનાનું નુકસાન આપે છે. પણ તમે જે પ્રશ્ન પૂછો એમાં વેચાણમાં જે વધારો થાય કે ઘટાડો થાય એ ધ્યાનમાં ના લઈએ તો તમારું સુધારેલ વેચાણ બરાબર ના કહેવાય અને તમારો જવાબ પણ બરાબર ના કહેવાય. વીમા કંપની હંમેશા ખરેખર કેટલું વેચાણ થયું હોત, આગ ના લાગી હોત, તો એની સરખામણી કરે કે ખરેખર અત્યારે બાહેંધરી સમય દરમિયાન આગ લાગવાના લીધે જે તમારો ધંધો ખોરવાયો એમાં કેટલું નુકસાન થયું એ બે વચ્ચેનો તફાવત છે, એ તમારું ગુમાવેલ વેચાણ છે. પરંતુ મિત્રો એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ઘણી વખત એવું બને કે તમે કહો કે તમારો ધંધો ખોરવાઈ ગયો અને વેચાણ ઓછું થયું, તો એ આંકડા તો તમારા ગયા વર્ષના વેચાણની સાથે સરખામણી કરો એટલે તરત જ ખબર પડશે. આપણે ઉદાહરણ એ જ ચાલુ રાખીએ કે 1/8 થી 31/10 તમારું વેચાણ ધારો કે 1,10,000 થયું. તમે કહો કે મારે ગુમાવેલ વેચાણ છે, પણ એ સરખા ખબર કેવી રીતે પડે કે 1,10,000 વેચાણ થયું એ આગના લીધે ઓછું વેચાણ થયું છે? તો જે બાહેંધરી સમય હોય, એટલે બાહેંધરી સમય આપણા ઉદાહરણમાં 1/8/2010 થી 31/10/2010 છે. તો આ જ સમયગાળામાં પાછલા વર્ષમાં એટલે કે 1/8/2010 થી 31/10/2010 ના સમકક્ષ
પાછલા વર્ષનો સમય એટલે કે 1/8/2009 થી 31/10/2009 તમારું વેચાણ કેટલું હતું એની જોડે સરખામણી કરો. હવે ગયા વર્ષમાં વીમા કંપની જોવે કે તમારું વેચાણ 1 લાખ હતું. આ વર્ષે આગ લાગ્યા પછી તમારું વેચાણ 1,10,000 થયું. વેચાણમાં કોઈ વધારો ઘટાડો થતો નથી એવી આપણે ધારણા કરીએ તો એ સંજોગોમાં તમારું 10,000 તફાવત છે, પણ ગુમાવેલ વેચાણ કંઈ નથી. ખરેખર તમારું વેચાણ વધી ગયું છે. તો વીમા કંપની એ સંજોગોમાં તમને કોઈ પણ દાવો આપશે નહીં, કારણ કે તમે કોઈ વેચાણ ગુમાવ્યું નથી. વેચાણ ગુમાવ્યું નથી એટલે તમારા નફાનું નુકસાન નથી થયું, એટલે તમને દાવો મળશે નહીં. જો તમારું વેચાણ ખરેખર ઓછું થયું હોય અને એના લીધે નફામાં નુકસાન થયું હોય તો જ વીમા કંપની દાવો આપશે. મિત્રો, તમારે ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલો મુદ્દો, તમારા દાવાની રકમ એ સ્ટોકની પોલિસી હોય, અન્ય મિલકતોની પોલિસી હોય કે નફાના નુકસાનની પોલિસી હોય, તમને ખરેખર નુકસાન થયું હોય તો જ વીમા કંપની દાવો આપશે. નંબર 1, એટલે ખરેખર થયેલ નુકસાન કરતા દાવાની રકમ કોઈ પણ સંજોગોમાં વધી શકે નહીં. નંબર 2, વીમા પોલિસી જેટલી રકમની હોય એના કરતાં દાવાની રકમ કોઈ દિવસ વધુ થઈ શકે નહીં. દાખલા તરીકે તમે 1 લાખ રૂપિયાનો વીમો લીધો છે અને તમારે ત્યાં સંજોગો વસાત 1,20,000નો સ્ટોક હતો, બધો જ સ્ટોક આગમાં નાશ પામ્યો છે, તો તમારું નુકસાન 1,20,000 થયું. એ સંજોગોમાં પણ કોઈ, ભલે તમારું નુકસાન 1,20,000 છે, પણ પોલિસીની રકમ કરતાં વધુ કોઈ દિવસ તમને દાવાની રકમ મળશે નહીં. આ ઉદાહરણ પણ તમારે જોવું હોય તો ભાવસાર સાહેબ તમે ઓછો વીમો, વધુ વીમો અને પૂરો વીમો એના ઉદાહરણ સાથે આપ સમજાવી શકો. ભલે તમે આપણે ચર્ચા કરી અત્યાર સુધી સ્ટોકના વીમાની, પછી આપણે ચર્ચા કરી પારિણામિક નુકસાનની, એટલે કે આગ લાગ્યા પછી ધંધો ખોરવાઈ જાય તો જે નફાનું નુકસાન થાય એની આપણે ચર્ચા કરી. તમે મિલકતનું ઉદાહરણ લઈને કે યંત્ર નાશ પામ્યું કે ફર્નિચર નાશ પામ્યું તો એ અન્ય મિલકતોના ઓછ